Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. Today we discussing GSET syllabus discussion. GSET નો પેપર 1 નો જે સિલેબસ છે એના વિશે આપણે ડિટેલમાં જોઈશું. ધેન નેક્સ્ટ આપણે યુનિટ વાઇઝ પ્રિપરેશન સ્ટાર્ટ કરીશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જીસેટનું ફોર્મ ભરેલ છે ખાસ ચેનલ જોડે કનેક્ટેડ રહે જેથી કરી અને તમારું મેક્સિમમ જે પેપર 1નું ટોપિક છે એ ક્લિયર થાય. એના માટે વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મેક્સિમમ જે યુનિટ છે એ મોસ્ટ ઓફલી આપણે કવર કરી લીધા છે પ્રીવિયસ યરની અંદર, તો એ પ્લેલિસ્ટની અંદર મળી જશે. અને જે યુનિટ કવર થયા જ નથી એને આપણે ટર્મમાં 2025ની અંદર આપણે એમને પ્રાયોરિટી આપશું અને એ યુનિટથી સ્ટાર્ટ કરીશું. સો અગેન એન્ડ અગેન ચેનલ જોડે કનેક્ટેડ રહો. સો ફર્સ્ટ જીસેટ એટલે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. એના 2 પેપર હોય છે. ફર્સ્ટ પેપર 100 માર્કનું, દેન નેક્સ્ટ તમારા સબ્જેક્ટ્સનું 200 માર્કનું, 1 માર્ક્સ 1 ક્વેશ્ચન કેરી 2 માર્ક. ઓકે, નો નેગેટિવ સિસ્ટમ. એક્ઝામ રિલેટેડ જે ક્રાઇટેરિયા છે એ નોટિફિકેશનની અંદર આપણે પ્રીવિયસ વિડીયોમાં ડિસ્કસ કરેલ છે, તો ત્યાં જઈ અને તમે વધારે માહિતી મેળવી શકો છો. આપણે આજે માત્ર જીસેટ પેપર 1 સિલેબસ વિશે વાત કરીશું. જીસેટનો અભ્યાસક્રમની અંદર વિષય છે જનરલ પેપર. 33 સબ્જેક્ટ્સની અંદર જીસેટ કન્ડક્ટ થાય છે, બટ ઓલ 33 વિષયમાં પેપર 1 છે એ કોમન પેપર છે અને એમનો આ સિલેબસ છે. તો જનરલ પેપર એટલે અધ્યાપન, શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા. ખાસ જીસેટ છે એ તમારા અધ્યાપક પ્રોફેસર માટેની એક્ઝામ છે. અને આગળ વાત કરીએ તો પીએચડીના એન્ટ્રન્સ માટેની આ એક્ઝામ છે. તો એનો પેપર 1નો સિલેબસ પણ એને લગતો જ હશે. અધ્યાપન એટલે કે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા રિલેટેડ તમારો સિલેબસ હશે. પ્રશ્નપત્ર 1ની ડિટેલ વાત કરીએ તો આનો મુખ્ય હેતુ જે છે એ ઉમેદવારની અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો છે. કસોટીનો હેતુ પણ અધ્યાપન અને સંશોધન ક્ષમતા યોગ્ય રીતે મૂલવવાનો છે. પરીક્ષાર્થી પાસેથી બૌદ્ધિક ક્ષમતાઓ હોવાની અને તેને અભિવ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેની અંદર કોમ્પ્રેહેન્શન, આકલન, વિશ્લેષણ, મૂલ્યાંકન, દલીલ રચનાની સમજ તથા નિગમન આગમન તર્કની સમજનો સમાવેશ થાય છે. પરીક્ષાર્થીઓ પાસેથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓ, અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયાની સામાન્ય સભાનતાની અપેક્ષા પણ રાખવામાં આવે છે. ઉપરાંત તેઓને લોકો વચ્ચેની આંતરક્રિયા, પર્યાવરણ, કુદરતી સ્ત્રોત અને જીવનની ગુણવત્તા પર પડતી અસરની પણ સભાનતા હોવી જોઈએ. તો આજે આપણે ડિસ્કશન કર્યું એ રિલેટેડ જ તમારો અભ્યાસક્રમ છે, પણ એને યુનિટ વાઇઝ જે છે એ કન્ટ્રીબ્યુટ કરી દીધો છે જેથી તમને પ્રિપરેશન કરવી ઇઝી રહે. આ બધા ટોપિકને આવરી લેવામાં આવે છે કે અધ્યાપક આપણે બનાવવો છે તો કેવો હોવો જોઈએ. તો આ જે મેઇન એનો બેઝ છે એ રિલેટેડ એનાની અંદર પાયાની જરૂરિયાતો હોવી જોઈએ. તો એને પછી કન્ટ્રીબ્યુટ કરી એક્સપાન્ડ કરી અને જે છે યુનિટ વાઇઝ સિલેબસ આપેલો છે. તો એની એલિજિબિલિટી આટલી હોવી જોઈએ અધ્યાપક બનવા માટેની, તો એના ઉપરથી જ અભ્યાસક્રમ બનાવેલ છે. ફર્સ્ટ યુનિટ છે અધ્યાપન, શિક્ષણ, અભિયોગ્યતા. ની અંદર કયા કયા ટોપિક આવે છે તો અધ્યાપન, એની સંકલ્પના, હેતુઓ, અધ્યાપનના સ્તરો, એનું લેવલ, સ્મૃતિ, સમજ, ચિંતન, લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતો. અધ્યેતા એટલે કે શીખનાર છે એની શું લાક્ષણિકતા હોય છે એના વિશે વાત છે. અધ્યાપન એટલે કે ભણવાની પ્રક્રિયા અને અધ્યેતા એટલે કે જે શીખનાર વિદ્યાર્થી, પણ આપણે જે છે કોલેજના વિદ્યાર્થીઓને અધ્યેતા કહીએ છીએ શિક્ષણની અંદર.
તો તરુણ અધ્યેતા હોય, પુખ્ત અધ્યેતા હોય, એની લાક્ષણિકતા શું હોય, શૈક્ષણિક, સામાજિક, સાંવેગિક અને જ્ઞાનાત્મક વૈયક્તિક તફાવતો શું જોવા મળે તરુણોની અંદર, પુખ્તની અંદર, આ અધ્યેતાની લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું. ધ્યાન અધ્યાપનને અસર કરતા પરિબળો, તો કે અધ્યાપન કરો છો જ્યારે શીખો છો ત્યારે કયા કયા પરિબળો અસર કરે છે, તો કે શિક્ષકની ભૂમિકા શું છે, એ અધ્યેતા અધ્યયનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીનો શું ફાળો છે, શિક્ષકનો શું ફાળો છે, વિદ્યાર્થી મીન્સ કે અધ્યેતા, અધ્યાપક એટલે શિક્ષક, સહાયક સામગ્રી એટલે જેમ કે TLM, ચોક, ડસ્ટર, બ્લેકબોર્ડ, સ્માર્ટ બોર્ડ, સહાયક સામગ્રી છે પાઠ્યપુસ્તક, મટીરિયલ, કે જેથી તમે તમારી અધ્યયન પ્રક્રિયા જે છે એ અસરકારક કરી શકો છો. શૈક્ષણિક સગવડો, અધ્યયન પર્યાવરણ અને સંસ્થાઓ, આ બધું આપણે અધ્યાપનને અસર કરતા પરિબળોની અંદર જોવાનું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન પ્રક્રિયા, અધ્યાપન પદ્ધતિઓ. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ એટલે કે બેચલર, માસ્ટર, ધેન ડોક્ટર લેવલની જે હોય ડિગ્રી માટેની જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે એની અંદર પ્રક્રિયાઓ શું હોય છે, અધ્યાપનની પદ્ધતિઓ શું હોય છે, તો શિક્ષણ કેન્દ્રી, વિદ્યાર્થી અધ્યેતા કેન્દ્રી પદ્ધતિઓ, ત્યારબાદ દૂર અંતરની પદ્ધતિઓ, ઓફલાઈન સિસ્ટમ હોય છે, પછી કમ્પ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિઓ, ઓનલાઈન, ઓફલાઈન હોય છે કે જે તમે એક્સટર્નલ કરી શકો છો, એ પદ્ધતિ એક છે. ઓનલાઈન બેઝ કરી શકો છો. કોરોના દરમિયાન ઘણી બધી જે અધ્યાપન પદ્ધતિઓ છે એ ઓનલાઈન તરફ મોડ લીધો હતો. પછી સ્વયંપ્રભા, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ, મૂક વગેરે. આમાંથી સ્વયંપ્રભા, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસની અંદરથી એક ક્વેશ્ચન હોય જ છે. નેક્સ્ટ આવશે કે એક યુનિટમાંથી 5 પ્રશ્નો છે, 10 યુનિટ છે પેપર 1માં. ઓકે. તેન અધ્યાપન સહાયક પ્રક્રિયાની અંદર પરંપરાગત, આધુનિક, માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિક ICT આધારિત અધ્યાપન સહાયક પ્રક્રિયાઓ, એટલે કે પરંપરાગત આપણે ઋષિ મુનિઓની જે પ્રક્રિયાઓ હતી અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા, ટૂંકમાં ત્યાંથી લઈ અને અત્યારે જે મોડર્ન યુગ આવ્યો છે એના સુધીની જે પ્રક્રિયાઓ છે એના વિશે વાત છે. પછી ICT આધારિત થઈ ગયું છે હવે તો. મૂલ્યાંકન પ્રક્રિયાઓ, મૂલ્યાંકનની પ્રણાલી શું છે, અસેસમેન્ટ માટે, તો કે મૂલ્યાંકનના તત્વો, એના પ્રકારો, ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલીમાં મૂલ્યાંકન CBSE બેઝ મૂલ્યાંકન હોય તો કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, મૂલ્યાંકન પદ્ધતિમાં નવા ફેરફારો, જે નાવીન્યતા આવે છે એ રિલેટેડ પણ હોય છે. તો આ જે હતો એ યુનિટ 1 એકમ 1 અધ્યાપન અભિયોગ્યતાનો સિલેબસ હતો. ત્યારબાદ યુનિટ 2 પર મૂવ થઈએ છીએ. તો ઘણા કેન્ડિડેટનો પ્રશ્ન હોય કે 33 વિષયની અંદર આપણે એક્ઝામ લેવાય છે, બધા વિષયનો પેપર 1નો સિલેબસ કોમન છે, બટ એમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો ઓનલી ઇંગ્લિશ મીડિયમ કરેલો હશે, ઘણાએ ઓનલી ગુજરાતી મીડિયમ. તો શું પેપર ગુજરાતીમાં જ આવશે કે ઇંગ્લિશમાં જ આવશે? ના, પેપર છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં હશે. એક પ્રશ્ન નંબર 1 છે તો પ્રશ્ન નંબર 1 ગુજરાતીમાં હશે અને બાજુમાં એનું ઇંગ્લિશ હશે. એટલે જે કેન્ડિડેટ છે એ જે લેંગ્વેજ પ્રિફર કરે છે, 2 લેંગ્વેજ તો પ્રિફર કરતા જ હશે, ગુજરાતી અને ઇંગ્લિશ. તો એની અંદર એ રીડ કરી અને પોતાનું આન્સર આપી શકે છે. અને સિલેબસ ઇંગ્લિશમાં પણ છે, એ તમે સાઇટ પર જઈને જોઈ શકો છો. પેપર 1નો સિલેબસ. જો કોઈને કમેન્ટ હોય, ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો, મેં પોસ્ટ કરી આપીશ સિલેબસ. ઓકે. તે નેક્સ્ટ યુનિટ 2 એકમ 2 સંશોધન અભિયોગ્યતાની અંદર સંશોધનના અર્થ, પ્રકારો, એમની લાક્ષણિકતાઓ,
સંશોધન માટે પ્રત્યક્ષવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદી અભિગમ. ત્યારબાદ સંશોધન પદ્ધતિઓની અંદર પ્રયોગાત્મક, વર્ણનાત્મક, ઐતિહાસિક, ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિઓ. પછી છે સંશોધનના સોપાનો. તો સંશોધનના જે સોપાનો છે એની અંદર વિસ્તૃતમાં જોવાનું છે. શોધ, નિબંધ અને સંશોધન પેપર લેખન, સંદર્ભ લેખનનું માળખું અને શૈલી. ત્યારબાદ સંશોધન માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકનું ઉપયોજન, સંશોધનની આચારસંહિતા. ઓકે, આટલા જે ટોપિક છે એ સંશોધન અભિયોગ્યતાના ટોપિક છે. ત્યારબાદ વાત કરીશું તો એકમ 3 આકલન ગદ્ય સમીક્ષા, જેમની અંદર કમ્પ્રેહેન્શન એક ફકરો આપવામાં આવશે અને આપેલા ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ત્યારબાદ છે કમ્યુનિકેશન પ્રત્યાયન. પ્રત્યાયનની અંદર પ્રત્યાયનનો અર્થ, એના પ્રકારો, એની લાક્ષણિકતાઓ. પછી અસરકારક પ્રત્યાયન માટે શાબ્દિક અને અશાબ્દિક, આંતર સાંસ્કૃતિક અને જૂથ પ્રત્યાયન, વર્ગખંડ પ્રત્યાયન. આ જે છે અસરકારક પ્રત્યાયનના પરિબળો જે છે એ. પછી અસરકારક પ્રત્યાયનના અવરોધો પણ હોય છે, તો એના વિશે વિસ્તૃતમાં જોવાનું કયા કયા અવરોધો છે. સમૂહ માધ્યમ અને સમાજ. સમૂહ માધ્યમ દ્વારા પણ પ્રત્યાયન થઈ શકે અને સમાજ દ્વારા પણ પ્રત્યાયન થઈ શકે. ત્યારબાદ છે એકમ 5 ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા. તો તર્કના પ્રકારો, અંક શ્રેણી, અક્ષર શ્રેણી, સાંકેતિક ચિહ્નો અને એના સંબંધો ગાણિતિક તર્ક અને અભિયોગ્યતામાં. પછી છે મીન્સ કે રીઝનિંગ. ગાણિતિક અભિયોગ્યતા અપૂર્ણાંક, સમય અને અંતર, ગુણોત્તર, પ્રમાણ અને શતમાન. શતમાન એટલે ટકાવારી, નફો ખોટ, વ્યાજ અને વટાવ, સરાસરી વગેરે. એટલે આ ઘણો સિલેબસ મિનિમાઇઝ થઈ ગયો છે. અપડેટ વર્ઝન છે સિલેબસનું કમ્પેર ટુ પ્રીવિયસ યર સિલેબસ. સો જે પણ કેન્ડિડેટ પ્રીવિયસ યરથી પ્રિપરેશન કરે છે ઘણા વર્ષોથી, સો અવેર રહે, અપડેટ રહે, સિલેબસને કમ્પેર કરી અને ધેન નેક્સ્ટ પ્રિપરેશન સ્ટાર્ટ કરે. નેક્સ્ટ છે એકમ 6 યુનિટ 6 તાર્કિક તર્ક તર્કસંગત દલીલો. ની અંદર દલીલોની રચનાની સમજ, દલીલોનું સ્વરૂપ શું હોવું જોઈએ, સુસ્પષ્ટ વિધાનોનું માળખું, મનની સ્થિતિ, મિજાજ અને આકૃતિ, ઔપચારિક અને અનૌપચારિક ભ્રામકતા, ભાષાના ઉપયોગો, શબ્દોના વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ, વિરોધનું પરંપરાગત રીતે સમાધાન કરવું, આગમન તર્ક અને નિગમન તર્કનો ભેદ પારખવો અને મૂલ્યાંકન કરવું, સંબંધ ઘટાયક, વેન ડાયાગ્રામ, દલીલોની યથાર્થતા નક્કી કરવા માટે સરળ અને બહુવિધ ઉપયોગો, ભારતીય તર્કની અંદર જ્ઞાનના માધ્યમો શું છે, પ્રમાણસની અંદર પ્રત્યક્ષ, પ્રત્યક્ષીકરણ, અનુમાન, ઇન્ફરન્સ, ઉપમાન એટલે કે એની સરખામણી કરવી, શબ્દ, શાબ્દિક જુબાની, અર્થપટ્ટી, ફલિતાર્થ અને અનુપલબ્ધિ, બિનસંશયી. બધા તર્કસંગત વર્ડ પણ છે. તર્કસંગત જ દલીલ કરવાની છે. થોડુંક એવું તમારે લો રિલેટેડ આ કહી શકાય, તર્કની જ વાતો છે એટલે. પ્રમાણસ વાત કરી. ત્યારબાદ અનુમાનની રચના, એના પ્રકાર, વ્યાપ્તિ, સ્થાયી સંબંધ, હેત્વાભાસ, અનુમાનની ભ્રામકતા. આ રિલેટેડ તાર્કિક તર્કની અંદરથી 5 ક્વેશ્ચન હશે. પછી છે યુનિટ 7 એકમ 7 માહિતીનું અર્થઘટન, જેની અંદર માહિતીના સ્ત્રોત, પ્રાપ્તિ, વર્ગીકરણ, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી, આલેખીય રજૂઆતની અંદર બાર ચાર્ટ હોય, સ્તંભ આલેખ હોય, વર્તુળ આલેખ હોય, ટેબલ ચાર્ટ હોય અને રેખિક ચાર્ટ હોય. માહિતીનું અર્થઘટન, માહિતી અને એના પર શાસન. આ તો સિલેબસ માહિતી અને માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન. ત્યારબાદ છે યુનિટ 8 એકમ 8 માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી, આઈસીટી. આઈસીટીનો સામાન્ય સંક્ષેપો અને એની પરિભાષા.
ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ઈમેલ, દ્રશ્યો, શ્રાવ્યો, અધિવેશન, કોન્ફરિંગ, મૂળભૂત આધારો. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલની પહેલ કઈ રીતે થઈ તેની શરૂઆત, ડિજિટલની શરૂઆત, આઈસીટી અને એનું શાસન. ત્યારબાદ નેક્સ્ટ યુનિટ 9 એકમ 9 લોક સમાજ, વિકાસ અને પર્યાવરણ. પર્યાવરણની વાત કરી હતી કે આપણે અધ્યાપક હોય તો એ પર્યાવરણ સાથે સંકળાયેલો પણ હોવો જોઈએ. તો એના કયા કયા ટોપિક છે એ આવરી લેતો હોવો જોઈએ. તો વિકાસ અને પર્યાવરણનો ખ્યાલ હોવો જોઈએ. મિલેનિયમ, સહસ્ત્રાબ્દી વિકાસ અને ટકાઉ વિકાસના ધ્યેયોની ખબર હોવી જોઈએ. માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાની અંદર માનવ જાતિની પ્રવૃત્તિઓ અને તેની પર્યાવરણ પર શું અસર થઈ રહી છે. પર્યાવરણની સમસ્યા શું છે, આ સ્થાનિક લેવલે, પ્રાદેશિક લેવલે, વૈશ્વિક લેવલે. વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કચરો, ઘન પ્રવાહી, બાયોમેડિકલ જોખમી વિજાણુ, વાતાવરણમાં ફેરફાર અને તેના સામાજિક, આર્થિક અને રાજકીય પરિમાણોનો એને ખ્યાલ હોવો જોઈએ. પ્રદૂષણોની માનવ સ્વાસ્થ્ય પર અસર શું છે એ ખ્યાલ હોવો જોઈએ. કુદરતી અને ઉર્જા સ્ત્રોતો જેમ કે સૂર્યપ્રકાશ, પવન, જમીન, પાણી, ભૂસ્તર, બાયોમાસ, પરમાણુ અને જંગલો રિલેટેડ કુદરતી ઉર્જા સ્ત્રોતની જાણ હોવી જોઈએ. કુદરતી જોખમો અને એની આપત્તિમાં સમનની ઘટાડવાની વ્યૂહરચનાની ખબર હોવી જોઈએ કે કુદરતી જોખમો કઈ રીતે ઘટાડી શકાય, આપત્તિઓ ઘટાડી શકાય. એના માટેનો ધારો શું છે, તો કે પર્યાવરણ સંરક્ષણ કરવું છે એનો ધારો 1986 શું કહેવા માંગે છે એ ખબર હોવી જોઈએ. વાતાવરણ ફેરફારો અંગે રાષ્ટ્રીય કાર્યાન્વિત યોજનાઓ, આંતરરાષ્ટ્રીય કરારો, પ્રયત્નો, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, રિયો સમિટ, જૈવ વિવિધતા પરના સંમેલન, ક્યોટો પ્રોટોકોલ, પેરિસ કરાર, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જાનું જોડાણ. પર્યાવરણ રિલેટેડ આટલા ટોપિક ક્લિયર હોવા જોઈએ. ત્યારબાદ એકમ 10 યુનિટ 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી. તો પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણ અધ્યયનની સંસ્થાઓ અને શિક્ષણ શું હતું એના વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તક્ષશિલા જે વિદ્યાલયો આપણે પ્રાચીન ભારતમાં થઈ ગઈ તો એવી વિવિધ વિદ્યાલયો અને સંસ્થાઓ શિક્ષણ વિશે વિસ્તૃતમાં જાણ. પછી છે સ્વતંત્રોત્તર ભારતમાં ઉચ્ચ અધ્યયનનો ક્રમિક વિકાસ અને એનું સંશોધન. ભારતમાં પ્રૌત્ય, પરંપરાગત અને બિનપરંપરાગત અધ્યયન કાર્યક્રમો, વ્યવસાયિક, તકનીકી અને કૌશલ્ય આધારિત શિક્ષણ, મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણ શિક્ષણ, નીતિઓ, શાસન અને વહીવટ વિશે નો જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી તે પ્રમાણે નોંધ જોઈએ તો દરેક એકમમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોનો 2 ગુણ રહેશે. જ્યાં સામાન્ય ઉમેદવારો માટે આલેખીય ચિત્રાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે અને દિવ્યાંગ ત્યાં દ્રષ્ટિહીન ઉમેદવારો માટે તેટલી જ સંખ્યાની અંદર પ્રશ્નો અને ગુણભાર ધરાવતા ફકરાઓ પૂછવામાં આવશે. અહીંયા ઓલ ક્લિયર કરી દીધું છે કઈ રીતના ક્વેશ્ચન હશે सिलेबसમાંથી. ओके सो फ्रेंड अभी तक वीडियो को लाइक नहीं किया, हरिए वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही जीसेट रिलेटेड माहिती મળતી રહે જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલા છે તો. અને નેક્સ્ટ પ્રીવિયસ યર જે ક્વેશ્ચન પ્રીવિયસ યર પેપર છે એના જે પેપર 1ના પેપર છે એ આપણે સોલ્વ કરીશું અહીંયા નેક્સ્ટ વિડીયોની અંદર. અને દેન જે યુનિટ પ્લેલિસ્ટની અંદર જે યુનિટ સ્કીપ કરેલા છે કે જે રિમેનિંગ છે એના ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું. તો એના માટે અગેન એન્ડ અગેન હરિયપ વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.